મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર પરિસ્થિતિઓ સુધરતી જણાશે. આજે કોઈ પણ જાતના વ્યસનોથી તમારે દૂર રહેવું બહુ જરૂરી છે. નોકરિયાત વર્ગને આજે સારી સારી તકો પ્રાપ્ત થતી જણાશે. અને આજે સંતાનને લગતી બાબતોની અંદર સામાન્ય ચિંતાઓનું પ્રમાણ પણ રહી શકે છે. આજે સોમવાર છે, ભગવાન શંકરની આરાધના કરવી જોઈએ. અને આજે આમ પણ ચંદ્રમાનો દિવસ છે ને એટલા માટે તમારી માતાના ચરણ સ્પર્શ કરી ભગવાન શિવની પૂજા કરી અને તમે તમારા દિવસની શરૂઆત કરશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર જે બવુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે મકાન વાહનને લગતા સુખ સાધનોની અંદર વધારો થતો જણાશે. આજના દિવસની અંદર તમે નાણાકીય બચત કરી અને વ્યયને તમે રોકી શકશો, કારણ કે આમદની અઠ્ઠણની, ખર્ચા રૂપિયા, આવી સ્થિતિનું સર્જન ન થાય તે અંગે તમારે તકેદારી રાખવી, ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. અને આજે કુટુંબની અંદર સામાન્ય સ્વાર્થની ભાવના જણાશે. આમ પણ સ્વાર્થમ વિહાય પર કાર્ય પરસ્તુ નિત્યમ નિંદ્યમ વિહાય રુચિરંચ કરોતિ કર્મ. એટલે સ્વાર્થ વગરનું જો આપણે કાર્ય કુટુંબની અંદર કરીએ તો આપણો એકતા, આપણો પ્રેમ જળવાઈ રહે. પણ જ્યારે કુટુંબમાં, મિત્ર સર્કલમાં જ્યારે સ્વાર્થની ભાવના ઉત્પન્ન થઈ જાય ને ત્યારે જીવનમાં સમસ્યા ઉત્પન્ન થાય. માટે સ્વાર્થની ભાવના ત્યજીને આજે આગળ વધજો. કોર્ટ કચેરીને લગતા કામકાજમાં પણ આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કયો ઉપાય કરવાનો છે? આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન શંકરના મંદિરે જવાનું, બિલ્વપત્ર અર્પણ કરવાના, ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્ર નહીં એક માળા તમારે કરવાની. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત કરવી છે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે શારીરિક અને માનસિક થાકનો આજે તમને અનુભવ થતો જણાશે. આર્થિક પરિસ્થિતિને આજે તમે સમતોલ કરી શકશો ને નેગેટિવ થિંકિંગ, નકારાત્મક વિચારધારાને મનથી તમે દૂર રાખશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. ખાનપાનમાં આજે તમારે પરેજી રાખવી બહુ જ જરૂરી રહેશે. કયો ઉપાય કરવાનો છે? મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવ ઉપર ચંદનવાળા જલનો અભિષેક કરવાનો છે. અને મહેશાનના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પર પુષ્પદંત રચિત મહિમ્ન સ્તોત્રનો પાઠ કરશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકશે. વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે આજે અસંતોષની લાગણી રહ્યા કરશે. આર્થિક પાસું આજે તમારું મજબૂત બની શકે. સ્નેહી અને સ્વજનોથી મુલાકાત તમને પ્રસન્નતા આપી શકે. અને ગ્રહસ્થ જીવનની અંદર પણ આજે તમને સાનુકૂળતા રહેતી જણાશે. કયો ઉપાય કરવાનો છે? દૂધનો અભિષેક ભગવાન શંકર ઉપર કરો. નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ, આ મંત્રો દ્વારા દૂધનો અભિષેક કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજે સારા અને સાચા ખર્ચાની અંદર તમારે ધન વ્યય વધારે થતો જણાશે. વિદેશથી તમને મોટો લાભ થાય એવા સંપૂર્ણ યોગો બની રહ્યા છે. ભાગીદારી વર્ગ સાથે થોડા ઘણા મતભેદ રહેશે. તમારા ગુસ્સા ઉપર, તમારા મનની ચંચલિતતા ઉપર કાબુ રાખજો, નહીતર તકલીફ સર્જાઈ શકે એમ છે. આજના દિવસની અંદર ભગવાન શંકરના મંદિરે તમારે જવાનું. ચિતાભસ્મા લેપ સ્રગપી ન કરો ટી પરિકરહ, એટલે કે આજના દિવસની અંદર ભસ્મનો અભિષેક ભગવાન શિવ ઉપર તમે કરજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે આજે આવક અને જાવક આ બંનેનું પ્રમાણ જળવાઈ રહેતું જણાશે. દાંપત્ય જીવનની અંદર શાંતિનો અનુભવ થાય ને તમારા પ્રભાવ અને તમારા વર્ચસ્વની અંદર સુંદર મજાનો વધારો થતો જણાશે. તણાવ, ટેન્શન, ચિંતા એનાથી દૂર રહેવું બહુ જ જરૂરી છે. કયો ઉપાય કરવાનો છે? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, તમારા કાર્યો સિદ્ધ થાય, તમારી મનોકામનાઓ પરિપૂર્ણ થાય એ માટે ભગવાન શિવના મંદિરે જવાનું અને રાવણ કૃત શિવ તાંડવ સ્તોત્રનો આજે પાઠ કરવાનો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ.
તુલા રાશિવાળા જાતકો માટે આજે હરીફાઈવાળા કામકાજની અંદર વિજય પ્રાપ્ત થતો જણાશે. કરેલી મહેનત તમારા માટે ફળદાયી રહેશે અને સસરા પક્ષ તરફથી આજે તમને સુંદર મજાનો લાભ મળી શકશે. આજના દિવસની અંદર બને ત્યાં સુધી વ્યર્થની ભાગાદોડી ન કરવી તમારા માટે હિતાવહ છે. આજે કયો ઉપાય કરવાનો છે? તુલા રાશિવાળા જાતકોએ આજે પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો લાભ મળી શકે એ માટે ભગવાન શંકરના મંદિરે જવાનું, શિવ મંદિરે જઈને આજે અત્તર અર્પણ કરવાનું. પોઝિટિવ ફાયદો થશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. પારિવારિક જીવન આજે તમારું સુખમય, આનંદમય, હર્ષમય રહેતું જણાશે. સંતાનને લગતા પ્રશ્નની અંદર તમે હળવાશનો અનુભવ કરી શકશો અને કામકાજની અંદર પણ આજે તમને વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી શકે એમ છે. આવકના નવા સાધનો તમને પ્રાપ્ત થશે અને આજે તમારે પોઝિટિવ ફાયદો જોઈએ છે, સારું રિઝલ્ટ જોઈએ છે તો આજના દિવસની અંદર ભગવાન શિવના મંત્રનો તમે જપ કરો. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ, નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ, નમઃ શિવાય ચ શિવતરાય ચ. ભગવાન સાંબ સદા શિવના મંત્રનો જપ તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે ને આપને સુંદર મજાનો લાભ અર્પણ કરાવડાવશે. વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર જે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે રોજગારીની નવી તકો તમને આજે પ્રાપ્ત થતી જણાશે. કામકાજની અંદર આનંદની અનુભૂતિ થઈ શકે. ધાર્મિક કાર્ય પ્રત્યે તમારું મન લાગતું જણાય ને મોસાળ પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. કયો ઉપાય કરવાનો છે? ધન રાશિવાળા જાતકોએ આજે બને તો ભગવાન શંકરના મંદિરે જવાનું, શિવ મંદિરે જઈને આજના દિવસની અંદર ભગવાન શંકરની પંચોપચાર તમારે પૂજા કરવાની છે. પંચોપચાર પૂજા કરવાથી અને ત્યારબાદ શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવાથી પોઝિટિવ લાભ મળતો જણાશે. વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે વ્યવસાયિક યોજનાઓને તમે આજે સફળ બનાવી શકશો. મોટા ભાઈનો સહયોગ મળી શકશે. કારણ વગરના વાદ વિવાદ ન કરવા તમારા માટે હિતાવહ છે અને આજના દિવસમાં આર્થિક લાભ સામાન્ય માત્રામાં મળવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કયો ઉપાય કરવાનો છે? મકર રાશિવાળા જાતકોએ પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો ફાયદો મળે એ માટે ભગવાન શિવની આરાધના આજે અવશ્ય કરવાની. ભગવાન શંકરના મંદિરે જઈ જલનો અભિષેક તમારે કરવાનો છે. પોઝિટિવ ફાયદો મળી શકશે. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે માનસિક સાધારણ પરેશાની, તકલીફ રહેતી જણાશે. કામકાજની અંદર આજે તમારે નિષ્ફળતાથી બચવું બહુ જ જરૂરી છે અને વ્યવસાયની અંદર પણ આજે સફળતા મળવા છતાં ઘણા બધા અવરોધો આવે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. આર્થિક બાબતે સામાન્ય પરેશાની આજે રહેતી જણાશે. કયો ઉપાય કરવાનો છે કુંભ રાશિવાળા જાતકોએ? આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન શિવની પૂજા અવશ્ય કરવાની. ભગવાન શંકરની પૂજા કરવાથી તમને સારો લાભ મળતો જણાય. વાત મીન રાશિની કરીએ. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યક્તિગત ઓળખાણ આજે તમને સારો લાભ કરાવી શકે એમ છે. નાના મોટા રોકાણ માટે આજે શુભ સમય છે. નોકરીની અંદર, વ્યવસાયની અંદર ઉન્નતિનું પ્રમાણ આજે તમને જોવા મળી શકે છે. સ્વાસ્થ્ય બાબતે આજે તમને સારી અનુકૂળતા રહેતી જણાશે. કયો ઉપાય કરવાનો? આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ, સારો લાભ જોઈએ છીએ તો આજે બને તો તમારી નજીકના કોઈ શંકરના મંદિરે દર્શન કરવા માટે જાઓ. ભગવાન સાંબ સદાશિવને પ્રાર્થના કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે.